જ્યારે આપણે ટેન્શન હોય ત્યારે ચા યાદ આવે, જ્યારે ઓફિસમાં કામ વધારે હોય ત્યારે પણ ચા યાદ આવે, સંબંધ હોય કે સગપણ હોય ત્યારે પણ ચા જ યાદ આવે અને વહેલા પરોઠે ઉઠતાની સાથે પણ તું જ યાદ આવે, જે છે ચા. શિયાળાની સવારમાં, ઉનાળાની બપોરમાં અને ચોમાસાના ઝરમર વરસાદમાં ચા તો જોઈએ જ. અને ગુજરાતી હોય એના ઘરમાં તો દિવસમાં 3-4 વાર ચા બનતી જ હોય. તો આજે આપણે બનાવીશું ચાનો મસાલો. તો ચાના મસાલા માટે મેં અહીંયા આખી એલચી લઈ લીધી છે, પછી આખા લવિંગ લેશું, આખા મરી લેશું અને વરિયાળી લઈ લેશું આપણે. અને જાયફળના આપણે ટુકડા કરી અને થોડા જાયફળના ટુકડા લઈ લેશું, જેનાથી આપણને ચાનો ટેસ્ટ છે એ બહુ જ સરસ લાગશે. અને અહીંયા તજ લઈ લેશું આપણે થોડું. હવે આ બધા સ્પાઇસીસને આપણે પેનમાં એડ કરી લેશું અને ગેસની આંચ છે એકદમ ધીમી કરી દેશું અને 5થી 6 મિનિટ સુધી આપણે બધા સ્પાઇસીસને શેકી લેશું. હવે ત્યાં સુધી શેકવાના કે જ્યાં સુધી એમાંથી બધા મસાલાની સુગંધ ના આવે. એકદમ ધીમા આંચ પર ચમચા વડે હલાવતા જવાનું અને શેકતું રહેવાનું. મસાલાને શેકવા માટે 5થી 6 મિનિટનો સમય લાગશે. જો આ રીતે તમે મસાલો ઘરે એકવાર બનાવ્યો તો બહારથી લાવવાનું તમે ભૂલી જ જશો. હવે બધા મસાલા સારી રીતે શેકાઈ જાય એટલે આપણે એક ડીશમાં કાઢીને એને ઠંડુ કરવા માટે રાખી દઈશું. પછી આપણે પેનમાં તુલસીના પાન, ગુલાબની પાંદડીઓ અને થોડોક સૂંઠ પાવડર લેશું. હવે આ બધાને આપણે સારી રીતે મિક્સ કરી અને ધીમી આંચ પર શેકી લેશું. બધું સારી રીતે શેકાઈ જાય એટલે આપણે એને 10 મિનિટ સુધી ઠંડુ થવા માટે રાખી દઈશું. અને બધું ઠંડુ થઈ જાય પછી આપણે એને મિક્સર જારમાં એડ કરી લેશું. મિક્સર જારમાં એડ કરતી વખતે એ ધ્યાન રાખવાનું કે કોઈ મસાલા છે એ ગરમ ના હોય. એકદમ ઠંડુ થઈ જાય પછી જ આપણે એને મિક્સર જારમાં એડ કરી લઈશું અને મિક્સર જારને બંધ કરી અને એનો એકદમ બારીક પાવડર બનાવી લેશું. બારીક પાવડર બનાવી લીધા પછી આપણે એને ચાળી લેશું એટલે પાવડર ફોર્મમાં એકદમ મસાલો થઈ જાય. અને જો કોઈ આખી એલચી કે રહી ગઈ હોય તો આપણે એને બીજી વાર મિક્સર જારમાં એડ કરી અને ફરી પાછું એકવાર એનો પાવડર બનાવી લેશું. જો તમે આ રીતે ચાનો મસાલો ઘરે બનાવશો તો મારી માનો આજુબાજુમાં બધે જ ચાની સુગંધ આવશે અને કોઈ એકવાર તો પૂછશે જ કે તમે ચાનો મસાલો ક્યાંથી લાવ્યા છો. બધો ચાનો મસાલો રેડી થઈ જાય એટલે આપણે એને એક જારમાં કે કોઈ બરણીમાં આપણે એને ભરી લેશું. હવે બધાના ઘરમાં ચા તો બનતી જ હોય છે. ચા આપણે જેટલી ઉકાળીએ એટલી ચા સરસ બને છે. મેં અહીંયા ખાલી દૂધની ચા જ બનાવી છે. જો તમે પાણી એડ કરતા હોય તો કરી શકો છો. અને પછી આપણે ચાનો મસાલો એડ કરી અને સારી રીતે એને ઉકાળી લેશું. ચા તો એવી હોવી જોઈએ કે જેને પીધા પછી ટેન્શન અને માથું ઉતરી જાય. જેટલી તમે ઉકાળશો એટલી જ ચા સરસ બનશે. જો તમે આ રીતે ચાનો મસાલો બનાવશો તો મારી ગેરંટી છે જે ઘરમાં ચા નહીં પીતા હોય એ પણ પીવા માંડશે. જો મારો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક, કમેન્ટ અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. થેન્ક યુ.